તો બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગરની શાળાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એએમસીએ 2 દિવસમાં 64 થી વધુ પ્રી સ્કૂલ અને સ્કૂલો સીલ કરી છે, જેમાં 64,000 થી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પહોંચી છે। સીલ કરાયેલી શાળાઓને લઈને સંચાલક મહામંડળ શાળા સીલને લઈને સરકાર કરશે રજૂઆત। 2001 બાદ બીયુ પરમિશન આવી એ પહેલા ન હતી તેવું પણ જણાવ્યું। 2001 પછીના બિલ્ડિંગ માટે આપ બીયુપીની અપેક્ષા રાખો। 2001 પહેલાના બિલ્ડિંગો માટે દર 3 વર્ષે અમારે જે બિલ્ડિંગ સ્ટેબિલિટી સર્ટિફિકેટ અમે સ્ટ્રક્ચરલ એન્જિનિયરને રૂબરૂ બોલાવી અને અમે રજૂ કરીએ એટલે માન્ય રાખો। આ 2 વાત। ત્રીજી વાત એ છે કે જેણે અરજી કરી ઇમ્પેક્ટ ફીની કોર્પોરેશનમાં એ બધી ફાઇલો પડી રહી છે। જ્યારે ફાઇલો ત્યાં પડી રહી છે, કોર્પોરેશન વાળા હા નાનો જવાબ નથી આપતા, કેટલી રકમ ભરવી એનો જવાબ નથી આપતા, તો અમારી કક્ષાએ અમે તો 100 રૂપિયાની અરજી રસીદની અમારી પાસે રસીદ છે। તો એ સંજોગોની અંદર આ આપના માધ્યમથી, આ ટીવીના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રીને અમારી વિનંતી છે કે કોર્પોરેશનોને આપ સૂચના આપો કે અમારી પાસે કદાચ મેદાન ના હોય કે અમારી પાસે પાર્કિંગની સુવિધા ના હોય, તો એવા સંજોગોની અંદર થોડી ઘણી છૂટછાટ આપીને, કારણ કે આ શૈક્ષણિક સંસ્થા છે અને એ સંજોગોમાં અમને અમારું શાળાના સીલ ખોલી આપો, કારણ કે હજુ તો શાળા 13મીએ શરૂ થઈ છે। 13 દિવસની અંદર હાહાકાર મચી ગયો છે। તો એ સંજોગોની અંદર અમે ઈચ્છીએ છીએ કે શિક્ષણને બિનજરૂરી આ રીતે હેરાન ન કરવી, હસ્તક્ષેપ ના કરવો।